નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છના ગાંધીધામમાં મહાનગરપાલિકાના કામોમાં લોલમલોલ, બુચમારું ઇજનેરીની મહેરબાની કે ભ્રષ્ટાચાર, 7 પ્રજાના રૂપિયાનો વેડફાટ, સરકાર ચાલતા કામો પર કોઈ ઇજનેર દ્વારા સુપરવિઝન નહીં, અમુક ઇજનેર ખાલી મલાઈ ખાવા પૂરતા કે શું? સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મસમોટા ખર્ચે ઘણા વિકાસના કામો ચાલુ છે, જે કામો માટે કામચલાઉ બેદરકાર ઇજનેરના ભરોસે કોઈ સુપરવિઝન વગર ઠેકેદાર મજૂરોના ભરોસે ચાલતા હોય છે, જેમાં લોલમલોલ થતું હોય છે। આખરે તો પ્રજા કે સરકારી રૂપિયાનો વેડફાટ। દાતાદીપુર રસ્તા સાઇડ પર ચાલતા કામમાં સિમેન્ટ પાઇપો સર્પાકાર રીતે નાખેલ, જે અંગે ઇજનેર શ્રી બુચને ફોન દ્વારા જાણ કરતા તેઓએ કીધું, નાના સર્પાકાર લાઈન ચાલે જોઈ લઉં છું, અને તાત્કાલિક સર્પાકાર નાખેલ પાઇપલાઇન દાટી દેવામાં આવી, જેથી વધુ કૌભાંડ બહાર ન આવે, જેને ઇજનેર મિલીભગત આવત અનેક કામો થઈ રહેલ છે। કમિશનર સાહેબો પણ ચેમ્બરોમાં બેઠા ટાઈમપાસ કરતા હોય છે, કેમ આવા ઇજનેરો સામે કાર્યવાહી કરતા નથી? સાતની એક મિકેનિકલ ઇજનેરને જે પાણીનું સંભાળે છે તે પણ ઉડાવ જવાબ આપી દેતા હોય છે, અને ફરિયાદ તાજેતરમાં આદિપુરની એક સોસાયટી વિસ્તારમાં લાઇટનો થાંભલો નાખતા પાણીની લાઇન તરીકર્તાઓને સુવિધાઓ માટે ગમે તે ઉડાવ જવાબ આપી દીધી। સૂત્રોમાંથી વધુમાં જણાવ્યું હતું। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।